અમે હું ચારણ છું, ગઢવી છું. સ્વાભાવિક રીતે અમે દેવી પુત્રો છીએ એટલે સંગીતની નજીક હોઈએ. સંગીત સાથે ગરોબો વધતો ગયો. તો આજે તો ગુજરાતની અંદર કે ગુજરાત બહાર આપણા જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં એક પાલુભાઈ ભજનાનંદી તરીકે એક આખી છાપ ઊભી થઈ છે. ભજન સંતવાણી અને સાહિત્યની એની બહુ જબરી જ આપણા સમાજની અંદર એનું યોગદાન રહ્યું છે. હવે કચ્છમાં આવવાનું થયું એટલે એક આપણી સિમ્પલ આમ દેશી ભાષાની એક કહેવત છે કે દોડવું હતું અને ઢાળ મળ્યો. હાર્મોનિયમ એક તો બધા પાસે હોય, 2 હોય, 3 હોય, પણ આપણે હાર્મોનિયમ એવા ભેગા કરવા છે અને એ પણ એન્ટિક. એવું નહીં કે બજારમાં જે નથી મળતું પૈસા લઈને નીકળી અને જે દુકાનમાં અવેલેબલ ન હોય એ ટાઈપના હાર્મોનિયમ લેવા છે. અને એ કંઈક મારા એવા ભાગ્ય હશે કે એ હાર્મોનિયમ સુરેશભાઈના માધ્યમથી, સુરેશભાઈ દ્વારા એ ક્યાંકથી ગોતી આવ્યા અને એ હાર્મોનિયમ આજે મારી પાસે છે.